આયા છે ને હવારમાં ભાઈ કાંડ કરી નાખ્યું. હું તાત્કાલિક લઈ જા કા તાકા લેવરાવા. એક વસ્તુ આપું, નાનપણની યાદ આવી જાય. પથ્થર છે, પાણું છે, એ શેટીની એક કેમ મૂક્યો છે તો ઈ આજ હું તમને કહી દઉં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણા હવારમાં આવી ગયા છે ધાબા ઉપર. આમ જો અટાણનું વાતાવરણ કેવું છે, ધોળાય વાદળા છે ને કાળા વાદળા છે, એવું છે અટાણનું વાતાવરણ સવાર સવારમાં. ને હા આમ સમધારણ છે ને આ કાં જાય હે એટલે આમ જતો હિત આજ. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા તૈયાર. હા ખાઈ પીને પડવું છે મોવા. બધું ભાઈ લાઈક કરજો. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સંદીપને છે ને અટાણે કામે જવાનું છે એટલે એને ટિફિન ભરી દે. આ કા જાય ભાઈ? નીચે રહો, નીચે આમ યાતોડી આવે. સંદીપ યાતોડી ધાબા ઉપર આવી છે. આવ કોણ આવ્યું? યાતું આવ્યું. યાતડી અટાણમાં ધાબા ઉપર આવી હે? જય દાદા કે લાળિયા ભાઈ શું હશે ઈ એમ કે હું કે આને તેડ્યો એટલે તેડી જા. હા ઈ સંદીપ ને હું કે હેતુ ને દીકો મને ન કરો, મને દીકો કરો એમ. કાય હેતુ મારો દીકો છે, કાય હેતરી તમારો દીકો છે ને હે? એક ખાસ વાત હું તમને કહું કે અમારા હેતુભાઈ ને છે ને દાંત આવી ગયા, દાંત. કોઈ હેતુ દેખાડતો 4 દાંત આવી જાય. જરા દાંત ઝીણા 4 દાંત આવી જાય. કા જો ભેળો જો. હા બે એટલા ને બે લાવી જાય. તો ફટાફટ હવે જાય બધાને નીચે લઈને. આ બધું આખું ઘસકર આવી ગયું ધાબા ઉપર. પૂજા બેન જય દાદા, જય માતાજી. જય માતાજી. જો કપડા બગાડ્યા ને તો ફટાફટ હવે જાય હેતુભાઈ ને લઈને નીચે. હું કે હે જય માતાજી. જય માતાજી. કાશી માંડવી ખાવ. આયા છે ને હવારમાં ભાઈ કાંડ કરી નાખ્યું. હું કાંડ કર્યું સંદીપ? બપન ટિફિન ભરેલું હતું અને હા ઊંધે માથે કરી નાખ્યું. શાક ઢોળાનું ની તારી છે જતો હિતા જ હા એમ કે શરમાઈ ગયો. આખું ટિફિન ઊંધું મારી દીધું, ભરેલું ટિફિન. એવું કરે. હા નામ જો આવડી ગઈ ગાડી કરતા કે આવડી ગઈ બખા હે? આમ જતા ને દાડમ ના દાણા જેવા દાંત દાડમ ના દાણા જેવા દાંત. ને ફેમિલી એક વસ્તુ તમને દેખાડું. પૂજા કરો એક તો આયા હું જોયું તમને ખબર છે બા? હું જોઈ હે પડી છે ને ઘોડિયામાંથી. એટલી નખરાળી હતી બોલો. હિસકા ખાતી ઊંધે માથે ગઈ ને તો ઓલે બેલે ગઈ ને ડાયરેક્ટ નાખોડું તોડી નાખ્યું. ખબર પછી તાત્કાલિક લઈ જા કા તાકા લેવરાવા. હા ઓળખામણી છે આ ઓલી પરે હિસકા ખાતી નાની હતી ને થોડીક તઈએ. હા તું જાણ રાખજે નકર તું પડી. આ નાક તૂટલી છે. જો બાબા વેપર નો ભૂકો થઈ જાય ભાઈ. આ વેપર કે યફર શું કેવાય એને? લેફર. અહીંયા સેમ રખાય છે. બધા બોબલા ભેરા થયા. સંદીપ ને મોડું થતું કારખાને જવા માટે એટલે શિરામણ કરવા બેસી જાય. જવું ઉતાવળમાં કેમ છે? શિરામણ માં શું છે તમને કહું? સોળી બટેટાનું શાક છે, મરચા છે, રોટલા છે, રોટલી છે. અને ઘણાની કમેન્ટ હતી કે તમે હવારમાં રોટલો ને એવું ખાવ. હા અમારે છે ને અહીંયા પહેલેથી ટેવ છે, જેને રોટલો ને ભાવે એ રોટલો ખાય ને રોટલી ને ભાવે એવું રોટલી ખાય. બધાને અલગ અલગ ખાવાનું હોય. મારે છે ને ટિફિન ભરવાનું છે તો અમે જો શાક ભરી લીધું. પૂજાબેન શું જોઈએ હજી મારું મોઢું? તો કોની વાત છે? મેરે જોરાવા સંદીપ ખવડાવવામાં કહું તો વાટકો જ હતો. હા બેની ટેવ છે એવી કે બેહા વાટકા મેગાવા કરે આપણી પાસે. કા લાંબુ ના થાવું થોડું કઈ. હા કરો આ તો ફટાફટ આવે છે ને શિરામણ કરી લઈએ. સંદીપ ને ટિફિન ભરી દે એટલે સંદીપ જાય કામ. જોર લગા કે હૈયા ન થાય. કઈની વાત છે? કઈની વાત છે? કઈ ના મહેનત કરે બોલો? હરખું નથી થતું કા? શું લાવ્યા? આ શું છે?
શું છે ઈ હું ઓલું શું કહેવાય એને શું કે આ હું કીધું ગુન તો વાગી જશે 11:30 ને અટાણે પૂજાબેન પણ વયા જશે સ્કૂલે ભણવા માટે ને અમારે પતુભાઈ શું કરો એ ભાઈ શું કરો પપડું વગાડ આ પાંદડાનું પપડું વગાડો હે આવડે હાસું તો ભાઈ છે ને રમે છે ને મારે છે ને અટાણે ગંગોનું પાણી પાવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે ગંગોનું પાણી પાઈ દઉં પછી છે ને એક કામ છે મારે આ ઓળા છે લીલી માંડવી તો આમાં છે ને ફૂંકવી દીધી છે તો અડધી ને અડધી હજી બાફવા માટે રસોડામાં છે તો થોડીક છે ને માંડવી પણ પછી હીકવી છે એ પહેલાં છે ને મારે ગંગુબેનને પાણી પાવાનું છે કા ગંગુ બોલતી નથી બેઠી બેઠી હોય તો ન બોલે નકર તો મારા ધોડે તો ફટાફટ છે ને હવે ગંગુને પાણી પાઈ દો પા એ લ્યો ઢોળી નાખ્યો પા ઈ ઊભી થા ને ઊભી મેન થાય છે બે બાબા મને પીવરાઈ દીધી હો પણ પાહી બેન હાટો છે ને એક વસ્તુ લાવીશું એક વસ્તુ આપું નાનપણને યાદ આવી જાય શું છે સૂર્યમુખીના બી કેવા પેલા આપણે ખાતા કા નાના હતા તે ફેમિલી એમ ભણવા જતા ને ત્યાં સૂર્યમુખીના બી બહુ ખાધા છે તમે કોઈ ખાધા હોય તો કમેન્ટ કરીને કહેજો આ ખારા આવે બેન તોડીને દેખાડો તો કેવા આવે એમ પેલા બહુ ખાતા કા ભણવા જતા તે તમારે પૂજાબેન દુકાને જાય ને તે મારા હાટું લાવ્યા હતા હથાડીમાં લઈને દેખાડો જો આવી રીતે છે ને સૂર્યમુખીના બી આવે જો એમાંથી આવું નીકળે એ ખાવાની મજા આવે કા ખારા ખાવાનું ચાલુ કરી દીધું હવે એકવાર ખાવ એટલે પછી મૂકા નહીં જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી કા ઓલો એમ કે હું લાલચી ચીજ છે આ લાલચી ચીજ જો બસ એવી રીતે ખાવાનું આવી રીતે છે ને આ સૂર્યમુખીના બી ખાવાની બહુ મજા આવે મને તો હવે છે ને મારે માંડવી શેકવી છે તો આ લીલી માંડવી છે જો આ હતા ને લીલી માંડવી છે અને આ હતા ને લીલી માંડવી છે તો એટલી શેકી છે આમાં થોડુંક નાખ દો તો એટલી છે ને થોડીક શેકી નાખો લીલી માંડવી કેમ કે શેકેલી માંડવી પણ ખાવાની મજા આવે ગેસનો ચૂલો ચાલુ કરીને મૂકી દીધું બકડિયામાં આપણે શેકવાની છે માંડવી થોડી શેકશું ને ત્યાં થાય તો ફટાફટ આવે છે ને માંડવી શેકી નાખો લીલી માંડવી શેકાઈને કમ્પ્લીટ થઈ જશે તો આવો બધા તમે માંડવી ખાવા વાગી જશે 4 ને મારે બીજી રિસીસ પડી જશે ને પહેલી રિસીસ જમવાની ને બીજી રિસીસ રમવાની એવું હોય તમારે રમવાની ને જમવાની ને બધી રિસીસ હોય હા એવું છે તમારે પૂજાબેન છે ને રિસીસ પડી છે અને ફેમિલી આજ છે ને તમારે ઘણા સમયથી તમે જોતા હે ને ઘણા સમયથી એક કમેન્ટ પણ આવી છે ને વિચાર તમે ઘણીવાર કરતા હે કે આમ કેમ દયાબેનના ઘરમાં છે તો એ આજ હું છે ને તમને દેખાડીશ પેલા છે ને યતાશભાઈ રડે છે કેમ કે પતુભાઈને હુર્યા ને યતાશભાઈ પૂતા નથી તે રડે છે એટલે જો બેન સાના રાખે છે તો હાલો હું તમને છે ને બતાવી દઉં કે હું તમને કહેવા માંગુ છું કેમ કે તમારે ઘણીવાર આ રૂમમાં હું વિડીયો બનાવતી એટલે તમને ઘણાને જોયું એટલે તરત જ એમ કહેતા હે કે આ પથ્થર કેવાનો મૂક્યો છે તો આ મેન વાત કે આ પથ્થર છે પાણો છે એ શેટીની એક કેમ મૂક્યો છે તો એ આજ હું તમને કહી દઉં કે કેમ મમ્મીએ મૂક્યો છે ને શું કારણે મૂક્યો છે એ તમને કહી દઉં તો અહીં છે ને આમ જો તમને ખબર હોય તો આવી રીતે પટ્ટી ફિટ કરે છે લોખંડની ને આ પથ્થર અહીંયા અમે આમ ગણીને તો બે વર્ષથી મૂકેલી છે આ પથ્થર છે ને અમે 2 વર્ષથી મૂકેલો છે તો હાલો તમને દેખાડું કે કેમ અમારે પથ્થર મૂકવો પડ્યો અહીં કેમ પૂજાબેન મોટું રીઝન છે હવે દેખાડું જો સેટી છે ને આવી રીતે ભાંગી ગઈ એટલે છે ને અમારે મૂકો પડ્યો છે આ પથ્થર આખો એક સાઈડ નહીં 2 સાઈડ ભાંગી ગયો બરાબર હું તમને દેખાડું તમને એમ થાય કે દયાબેન કેમ કહેતા નથી પણ હું તમને કહી દઉં જો એક આ સાઈડ જો હા સેટી ભાંગી ગઈ જો ભાંગી ગઈ ને તો આવી રીતે હાવ તૂટી જાય તો આવી રીતે છે ને શેટીને ટેકો રાખવા હાટો અમે આ પથ્થર મૂક્યો છે જો પહેલા તો અમે રિપેરિંગ કરાવ્યું હતું પણ હજી એને ટેકો રાખવો પડે નકર છે ને ભાંગી જાય એટલે આ જ કારણ હતું અમારે પાણો મૂકવાનો શેટીની હેઠે એટલે છે ને ટેકો રહી કે નહીં એટલે નકર તમારે બધાને બીજો પ્રશ્ન જાતો હોય કે આ શેટીની હેઠ પથ્થર કોણ મૂકે શેટીનું હેઠ પથ્થર એટલે મૂક્યો કે શેટી તૂટે નહીં એટલે નવી ને હા નવી તાર મામા પૈસા આપે એટલે લઈ લેવી છે તાર મામાને કહેજે
હો હવે અમાર પૂજાબેન અને મામાને કહે કે નવી સેટી લઈ જાઓ એટલે લઈ દે કા જો તો આ નાટક બસ છે નાટક બસ તો આવી રીતે હશે તો તમને છે ને મેં દેખાડી દીધું અને અમારા ગંગુબેન હવે પાછા ભાંગું નાખવા માંડ્યા કેમ કે એને નીર નાખવાનું હોય ને એટલે હું અમારા કાગળિયા ને બાગળિયા તોડો જોતો જોતો પૂજાબેન બનાવશે સા કડક મીઠી કેમ પૂજાબેન કેમ કે અમારા ઘરે આવ્યા છે મહેમાન એટલે મહેમાન માટે ચા બનાવે છે મહેમાન આવ્યા છે ને તો મહેમાન પણ વહી જાય અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા